નવસારીથી સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં નવસારીમાં 15.28 ઇંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે। નવસારીમાં જમીન ત્યાં જળ જેવી સ્થિતિ છે। પૂર્ણા નદીમાં પૂરનો આકાશી નજારો જોવા મળ્યો। નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 25 ફૂટ ઉપર સ્થિર છે અને અનેક વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે મુશ્કેલી અત્યંત વધી ગઈ છે। આ આકાશી નજારો આપ જુઓ, વચ્ચેથી રસ્તો પસાર થઈ રહ્યો છે અને આસપાસ પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહ। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો છે। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી મેળવીશું। સિદ્ધેશ, આકાશી નજારો અત્યારે સ્ક્રીન ઉપર અમે જોઈ રહ્યા છે, જમીન દેખાતી બંધ થઈ ગઈ છે। આવી સ્થિતિ કયા કયા વિસ્તારોમાં? જી, નવસારીમાં જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો, 16 ઇંચથી વધુ વરસાદ વરસતા અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતાની સાથે જ નવસારીનું જનજીવન પ્રભાવિત થયું હતું। શહેરનો 30%થી વધુનો વિસ્તાર અત્યારે પાણીમાં મગ્ન છે। ખાસ કરીને નવસારીના નીચાણવાળા વિસ્તાર જેવા કે રુસ્તમવાડી છે, માછીવાડ, ભેસતખાડા, ગધેવન જેવા વિસ્તારોમાં પાણી હજી સુધી ઓસર્યા નથી, તો બીજી તરફ શાંતાદેવી રોડ ઉપર પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ છે। જે પ્રમાણે આકાશી નજારો આપણે એબીપી અસ્મિતાના દર્શકોને બતાવી રહ્યા છે એ નવસારી શહેરના પૂર્ણા નદી અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી કેદ કરેલો આ નજારો છે। ત્યાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પૂરના પાણી ઉતર્યા નથી। પૂર્ણા નદીની સપાટી પણ ધીરે ધીરે ઓસરી રહી છે, પરંતુ અત્યારે પણ સપાટી 22 ફૂટ સુધી પહોંચી છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે। જી, આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે। તો પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી ગયા છે અને નવસારી શહેરની હાલત જુઓ, નદીના પાણીના કારણે શું થઈ ગઈ છે। દૂર દૂર સુધી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલીય સોસાયટી, કેટલાય વિસ્તારોમાં પાણીએ ઘૂસણખોરી કરી છે અને ખાસ તો જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે। કેટલા બધા લોકોના ઘરની અંદર પાણી ઘૂસેલા છે। કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં છેલ્લા કેટલાય દિવસથી આ સ્થિતિ છે અને લોકો અત્યંત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જનજીવન ખૂબ ખરાબ રીતે પ્રભાવિત થયું છે આ સ્થિતિના કારણે। જો નાના નાના ઝૂંપડા જે સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આખા વૃક્ષો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। આ આકાશી નજારો જેટલો સ્ક્રીન ઉપર ભયાવહ લાગી રહ્યો છે, એનાથી પણ વધુ ભયાનક ત્યાંના લોકો માટે સાબિત થયો છે। સુરત કે જ્યાં ભરથાણામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। 3 કલાકથી વધુ સમયથી ફસાયેલા યુવકને બચાવવામાં આવ્યો। આરડી ગ્રુપ સેવા ટ્રસ્ટના કાર્યકરોએ રેસ્ક્યુ કર્યું। પાણીના પ્રવાહમાં યુવક બાઇક સાથે તણાયો। જીવ બચાવવા માટે યુવક ફેન્સિંગનો થાંભલો પકડીને ઊભો રહી ગયો હતો। અંધારું હોવાથી યુવકે મોબાઈલની ફ્લેશલાઇટ ચાલુ રાખી। મદદ માટે યુવકે પોલીસ અને ફાયર વિભાગને ફોન કોલ કર્યો। આરડી ગ્રુપ સેવા ટ્રસ્ટ કાર્યકરોએ યુવકને સહી સલામત બચાવી લીધો છે, જેનો એક્સક્લુઝિવ વિડીયો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। આ યુવક કેટલાય કલાકો સુધી આવી રીતે ફસાયેલો રહ્યો, થાંભલો પકડીને ત્યાં એ રહ્યો અને પછી કાર્યકરોએ આવીને તેને બચાવ્યો। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધનરાજ, વિડીયો અમે જોઈ રહ્યા છે, કેટલા સમયથી આ યુવકે પોતાનો જીવ બચાવી રાખ્યો અને તેને કેવી રીતે રેસ્ક્યુ કર્યો? જી બિલકુલ, 3 થી 4 કલાક સુધી ધસમસતા પાણીમાં આ યુવક છે એ લોખંડની ગ્રીલ પકડીને એ ફસાયેલો જોવા મળ્યો હતો। જોકે તેણે મોબાઈલની લાઇટ ચાલુ કરીને વારંવાર મદદની ગુહાર લગાવી હતી, પરંતુ ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પસાર ન થતો હતો, ત્યારે તેનો જીવ છે એ જોખમમાં મુકાયો હતો। ઘટના છે સુરતના ભરથાણા આઉટર રિંગ રોડ વિસ્તારની, જ્યાં જે જબરદસ્ત પાણી ભરાયા હતા અને પાણી ભરાવાની સાથે સાંજે 5:30 વાગે આ યુવક છે એ પાણીમાં ફસાઈ ગયો હતો અને લાંબા સમય સુધી તે ફસાઈ રહેતા તેનો જીવ જોખમમાં મુકાયો હતો। જોકે પાણીના જોરદાર પ્રવાહથી તેની બાઇક અને બેગ બંને છે એ તણાઈ ગયા હતા, પરંતુ પોતે એક લોખંડનો પાઇપ પકડીને તેણે જીવ બચાવી રાખ્યો હતો। જે રીતે અત્યારે હાલ અંધારું થતાની સાથે જ આ બાબતે માહિતી મળતાની સાથે જ જે આરડી ગ્રુપના જવાનો છે તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે આ બાબતને લઈને યુવકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ દરમિયાન ટીમની નજર પાણીની વચ્ચે ચમકતા મોબાઈલમાં પડી હતી, ત્યારે આ નજીક યુવકનો ચહેરો અને મોબાઈલ લાઈટ જ દેખાતી। જી ધનરાજ, આપને રોકવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે। એક મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે।
વરસાદ રોકાયાના 17 કલાક પછી પણ સુરતમાં જળબંબાકારની સ્થિતિ છે। સુરતના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ઉધના, સરથાણા, લસકાણા, અશ્વિની કુમાર સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે। ઉધનામાં નીચાણવાળી સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ છે। જીવન જ્યોત સિનેમા સામે લાલીનગર સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। લાલીનગર, બાલાજી ફ્લેટ, શ્રીનાથ કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। સોસાયટીમાં પાણી ભરાતા અનેક વાહનો ડૂબી ગયા છે અને અંતે તો ટેક્સ ભરતી જનતા પરેશાન થઈ રહી છે। ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ બાદ હાલમાં જોઈ શકાય છે કે ઉધના વિસ્તારમાં નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। આ સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે। લીલામાં સોસાયટીમાં હાલમાં પણ પાણી ભરાઈ ગયા હોવાને કારણે સ્થાનિક રહીશો પરેશાન છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય સ્થાનિક રહીશો પોતાના ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી ઘર વખરીનો સામાન કાઢી રહ્યા છે। એક એક કરીને ઘર વખરીનો જે જીવન જરૂરિયાતનો સામાન છે તે કાઢી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાનું પ્રશાસન દ્વારા હજી અહીં સુધી કોઈ પ્રકારની સહાય પહોંચી નથી તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે લોકો માટે સામાન જીવન જરૂરી બહાર કાઢવા માટે પણ હોડી અથવા ટ્રેક્ટર કે ભારે વાહનની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। લોકો જાણે કુદરતના ભરોસે હોય તેવી રીતે વૃદ્ધ લોકોને હાથમાં હાથ પકડીને યુવક છે તે બહાર લાવી રહ્યો છે। આવા જે વૃદ્ધ લોકો છે અને તેઓની જે ઘર વકરીનો સામાન છે તેને બહાર અથવા તો સલામત સ્થળે ખસેડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ હાલમાં નજરે નથી પડી રહ્યું। આમ કહી શકાય કે સુરતમાં વરસાદ બંધ થયો ને 24 કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે, છતાં પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ પાણી ભરાયેલા પાણીના જે નિકાલ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કેવી જહેમત ઉઠાવવામાં આવે તે પણ જોવું રહ્યું। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, સુરત। તો સુરતમાં સોસાયટીઓની હાલત તમે જુઓ, એટલા પાણી હજુ પણ ભરાઈ ગયા છે, એ પણ ત્યારે જ્યારે 17 કલાક થઈ ગયા છે વરસાદ રોકાઈ ગયા છતાં પણ, અને લોકોની મુશ્કેલી હજી પણ અટકી નથી રહી। અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા સુરતથી જોડાઈ ગયા છે, જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, 17 કલાકનો સમય થઈ ગયો, હજી વરસાદ હવે એવો જોરદાર વરસતો નથી, પાણી કેમ નથી ઓછી રહ્યા? લોકોની શું સ્થિતિ? જી, સુરતમાં વરસાદની ગતિ સાવ મંદ થઈ એને 17 કલાક જેટલો સમય થઈ ગયો, છતાં ઉધના વિસ્તારમાં આવેલી આ સોસાયટીમાં હજી પાણી નથી ઉતર્યા। અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે સ્થાનિક રહીશો પાસેથી માહિતી મળી અનુસાર તેઓ હાલમાં કુદરતના ભરોસે હોય તે રીતે રહી રહ્યા છે। કોઈ પણ પાલિકાના અધિકારી અહીં આવ્યા નથી, તેઓની સૂઝબૂઝ લેવા આવ્યા નથી। વૃદ્ધો, બાળકો સાથે તેઓએ ખૂબ મુશ્કેલી ભરી સમયમાં રાત વિતાવી। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। તમને શું શું તકલીફો પડી? અમને તો ખૂબ ઘણી તકલીફો પડી છે। અમારા ત્યાં પાણી એટલું બધું હાઈ લેવલ પર છે, 8 થી 9 ફૂટ પાણી, અંદર કોઈ જઈ બી નહીં શકે। પાવર બંધ છે, કોઈને અવર જવર માટે રાત્રે અમે ભાઈ બધાને ફોન, અમારા જે કોર્પોરેટર સાહેબને મેં ફોન કરેલો, સાહેબ તેમને મોકલી આપજો। રાત્રે 1 વાગે અમને બીઆરએસએફની ટીમને મોકલી, પરંતુ અત્યારે અમારી હાલત બહુ ખરાબ છે। હજી પાવરની કોઈ સપ્લાય પણ નથી, હજી બી પાણી બિલકુલ કાચબાના ગતિએ પાણી બહાર નીકળે છે। એનો કોઈ નિકાલ માટે પણ કોઈ સાહેબ કે સરકાર હજી અહીંયા જોવા માટે આવ્યું નથી। એના માટે ખૂબ ખૂબ હું અપીલ કરું છું કે તે સાહેબ લોકો ફટાફટ આવે અને અહીંયા તેની ખૂબ ચકાસણી કરીને ધ્યાન કરે। અમારો પાવર બી નથી, આખી રાતના અમે એમના એમ બેઠેલા છે। બધા જ અહીંયા લાલીમા નગરના બાલાજી ફ્લેટ, ગોવર્ધન ફ્લેટ, સાઈનાથ ફ્લેટ, બધા ફ્લેટના બધા રહીશો ખૂબ જ તકલીફમાં છે, પરંતુ હજી કોઈ જોવા માટે અહીંયા આવ્યું નથી। એ મારે સરકારને જાણ કરવી છે। અને આ જે તકલીફ પડે છે કે અહીંયા જે પારો નાખ્યો છે પણ અમારું પાણી જવા માટેનો તત્કાલ નિકાલ એ લોકોએ કરેલો નથી। એના માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આવું બીજી વખત ન થાય, એનું ધ્યાન રાખવા વિનંતી। આ બધું થયું છે એમાં સરકારે છે, મ્યુનિસિપાલિટી વાળા કશું જ કઈ કર્યું નથી। આ નાળો ભરાય છે, એ લોકો કરવું જોઈએ, કઈની જાણ કરવી, પણ કેવું તો જોઈએ ને, લોકોના ઘરોમાં પાણી આવી જાય છે, બધું જ કરવું જોઈએ આ લોકોને। આ પાણીનો નિકાલ નહીં, કોઈ પાણી નથી, કોઈ ખાવાનું નહીં, લોકોની મદદ માટે બી કઈ આવવું જોઈએ એ લોકોને,
કોઈ જ નથી આવ્યું રાતથી બધા એમને બિચારા હજુ બી બુઝુર્ગો બધા અહીંયા ફસેલા છે ને કોઈ ટીમ આવી કોઈ નથી આવતું અહીંયા જોને જ્યારે વોટિંગ હોય ત્યારે તમે 10 વાર આવો છો હાથ જોડો છો પછી હવે કઈ જોવા તો તમારે આવવું જોઈએ ને કે શું છે માણસોને હવે જીતી જાય પછી બધું પતી જાય ખાલી લેવાનું હોય વોટિંગ ત્યારે તમે આવો છો કે હા અમને આપજો અમે કરીશું હવે કાં કે બધી મ્યુનિસિપાલિટી ભાજપ કોઈ બી હોય પણ બધા જીતે તો આવવું તો જોઈએ ને લોકોની ફરજ છે લોકો કે આટલા બધા લોકો ફસેલા છે શું નહીં ને લાઇટ નહીં ને પાણી નહીં ને ખાવાનું લોકો પાસે તો લોકોને કાઢો અંદરથી નાથુભાઈ ચાલીમાં હજુ લોકો ફસેલા છે એ લોકોની ફરજ છે કે કાઢવો હોય પાણીનો નિકાલ નહીં કર્યો અમને કઈ કામ કશી જાણ નહીં કરી એકદમ પાણી છોડી દીધું બધા બુજુર્ગ અંદર બધા ફસાયેલા અમે જે અમારું જીવ કેવી રીતે બચાવ્યું અમારું જ મન જાણે છે કે અમે કેવી રીતના બહાર નીકળ્યા છે તે જરાક અમને એમ જાણ કરવું હતું કે પાણી છોડ્યું તો જરાક એ લોકો એલર્ટ કરવું હતું કે પાણી આવવાનું છે તો નીચે વિસ્તારવાળા બધા બહાર નીકળે એમ કરીને બધા 70 વર્ષ 75 વર્ષ બધા માણસને અમે એમ જેમ તેમ કાઢ્યા છે અમારું મન જાણે છે કે અમે કેવી રીતે અંદરથી નીકળ્યા લાલીમાના અંદર બીજું અંદરથી અમે નીકળ્યા તે અમને જ ખબર કે અમે કેવી રીતે જીવ બચાવીને નીકળ્યા છે અમારું ઘરનું તો સામાન ગયું તો ગયું પણ જે બુજુર્ગ છે એને તો તમે કરો સાઈ તમે વોટ લેવા આવો છો હાથ જોડીને માંગો છો પણ જરાક અંદર જોવા તો હોય કે લાલીમા નગરમાં શું છે ને અંદર કેટલા બધા લોક હજુ બી ફસાયેલા છે ઉપરના માળા પર ને છે બધા બીજા બી કેટલા માણસ જાય છે બધું લઈ લઈને અંદર આપવા માટે તો જરાક કોઈ તો મીડિયાવાળા આવ્યા પણ આ સરકાર ક્યાં ગયા ભાજપના લોકો ક્યાં ગયા આટલું મોટું ભાજપ કાર્યાલય બનાવ્યું છે તો કોણ ગયું આપણે બેન સાથે વાત કરીશું તે પોતાના બાળક આ નાના બાળક સાથે હાલમાં લાવ્યા તેમની સાથે વાત કરીશું બેન તમને શું તકલીફો પડી રાત કેવી રીતે કાઢી બહુ ખરાબ રીતે મેં રાત કાઢી છે પાણી નથી પાવર નથી નાના બચ્ચાઓ પણ પરેશાન થઈ છે આજે 2 દિવસથી પણ કોઈ કાર્યકર્તાઓની સેવા મળી નથી અમને ફોન કરે છે તો બી એ લોકો કોઈ જવાબ નથી આપતા સુરત મહાનગરપાલિકાની જવાબદારી શું છે હજુ કોઈ જોવા નથી આવ્યું નથી કોઈ પોલીસ વાળા આવ્યા કાલના નીચે પછાડી છોકરાઓ ભૂખા મરે છે તમે એ તો ધ્યાન કરો કે જરાક શું કરવાનું માણસો ગમી પાણી જવાનો કોઈ નિકાલ જ નથી પાણી કાલનું ઉતરું જ નથી 1 કે 2 ઇંચ બી નથી ઉતરું પાણી જેવું છે તેવું જ છે ગઈકાલે રાત્રે જે પાણી ભરાઈ ગયા બાળકો અને વૃદ્ધોની શું હાલત થઈ બધાને બહુ તકલીફ પડી છે કોઈને ફોનનો જવાબ પણ નથી આપતા અમે કીધું કે એક બોટ મૂકી જાઓ સવારે એમ કે કમર સુધીનું પાણી હોય તો અમે બોટ નહીં મૂકી શકીએ એવા તો જવાબ આપીને ફોન કાપી નાખે જી રજૂઆત કરો પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નહીં કોઈનો કોઈ સપોર્ટ આવતો નથી આટલું પાણી હવાનું આઈટર સ્થિર છે કોઈનો સપોર્ટ નથી કોઈ વ્યવસ્થા નથી એ જોવા કોઈ વ્યવસ્થા બધું ગટરનું પાણી ભરાયેલું છે એમાં ગટરના ખાલીના પાણીમાં અમે આવજાવ કરીએ છીએ બધામાં કોઈ બીમારી ફેલાય કઈ પ્લેગ થયો તો કોણ જવાબદારી લેશે બીમારી થાય તો કોણ જવાબદાર આપને અટકાવવા માંગીશું આભાર જાણકારી આપવા માટે નવસારીથી સમાચાર જલાલપુર ખાનગી બસ ફસાઈ ગઈ છે મંદિર ગામ પાસે ખાનગી બસ પાણીના ફસાઈ ગઈ નવસારી ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ કર્યું જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી છે જલાલપુરમાં ખાનગી બસ ફસાઈ ગઈ મંદિર ગામ પાસે ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ જો કે બાદમાં નવસારી ફાયર વિભાગના જવાનોને જાણ થતાં તેઓ પહોંચ્યા અને બસને બહાર કાઢવામાં આવી જેસીબીની મદદ લેવી પડી બસને બહાર કાઢવા માટે જો કે પાણીમાં બસ ફસાઈ જતા બસમાં સવાર મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા ફાયર વિભાગના જવાનો તાત્કાલિક જાણ મળતા સ્થળે પહોંચ્યા અને બસને બહાર કાઢી જલાલપુરમાં ખાનગી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી અને બાદમાં જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી બસમાં કેટલા મુસાફરો હતા અને તેમને કેવા પ્રકારની મુશ્કેલી પડી તે જાણકારી અત્યારે અમે પ્રાપ્ત કરી રહ્યા છીએ જલાલપુરમાં આ ઘટના બની એટલા પાણી ભરાયેલા છે કે મોટા વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પ્રશાસન ખડે પગે છે એનડીઆરએફ એસડીઆરએફ ફાયર વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સતત જ્યાં પણ જરૂર પડે ત્યાં તાત્કાલિક પહોંચી જાય છે કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આવી રીતે ક્યાંક વાહનો ફસાઈ ગયા તો ત્યાં પણ મદદ માટે દોડી ગયા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી મેળવીશું સિદ્ધેશ શું ઘટના બની અને કેટલા મુસાફરો હતા શું હાલાકી તેમને પડી બસ ફસાઈ જવાના કારણે જે પ્રમાણે નદીના પાણી વધી ગયા હતા અચાનક જ અને પાણીમાંથી આ ખાનગી ચાલક
બસ છે લોકોએ પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. જલાલપોર તાલુકાના મંદિર ગામ નજીક આ ઘટના બની હતી, જેમાં અંદાજિત 5 થી 7 લોકો સવાર હતા એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. પાણીનો વહેણ એટલું બધું હતું કે આ બસ વચ્ચે જ ફસાઈ ગઈ હતી અને ઘટનાની જાણ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગના જવાનોને થતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને એને મહા મહેનતે આ બસ અને તમામ લોકોને સુરક્ષિત જે છે કિનારા પર લઈ આવ્યા હતા. વારંવાર વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, તેમ છતાં પણ આ પ્રકારના દ્રશ્યો નવસારી જિલ્લામાંથી અવારનવાર સામે આવી રહ્યા છે. લોકોની જીવ જોખમમાં મૂકીને આ પ્રમાણે લોકો કેમ પસાર કરતા હશે, મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે. જોકે સદનસીબે ફાયરની ટીમ દ્વારા સમય સૂચકતા વાપરી ઘટનાસ્થળ પર પહોંચી અને તમામ લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને બસને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી દેવામાં આવી છે. જી આભાર સિદ્ધેશ જાણકારી આપવા માટે. સુરત કે જ્યાં ભારે વરસાદથી એમ્બ્રોઇડરીના વેપારીઓને ખૂબ મોટું નુકસાન થયું છે. પૂનામાં એમ્બ્રોઇડરીના વેપારીઓએ રડવાનો વારો આવ્યો કેમ કે ખાડી પુરાણ કરી રસ્તો બનાવી દેતા ભોંયરું પાણીમાં ગરકાવ થઈ ગયું. વેપારીઓ માલ સામાન બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. લાખો રૂપિયાની મશીનરી ભોંયરામાં ડૂબી જતા નુકસાન થયું છે. મંગળવારે વરસાદના વિરામ બાદ સુરતમાં એક તરફ નાગરિકો પરેશાન છે, બીજી તરફ સુરત મહાનગરપાલિકાના કાઉન્સિલરો નાસ્તા પાણી કરતા હોવાની સ્થિતિ સામે આવી છે. દ્રશ્યો આપણે બતાવીશું સૌથી પહેલાં, તે બાદ અહીંયાના સ્થાનિકો સાથે પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરીશું. પૂના ગામ વિસ્તારમાં આવેલ ખાડીમાં અલગ અલગ એમ્બ્રોઇડરીના કારખાના છે, ત્યાં આગળ ભોંયરામાં પાણી ભરાઈ જતા અત્યારે લાખો રૂપિયાની મશીનરી છે તે બરબાદ થઈ ગયેલી જોવા મળી રહી છે અને અત્યારે જે શ્રમિકો છે તેમના તરફથી આ એમ્બ્રોઇડરીની મશીનરી છે તેને ભોંયરામાંથી કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પાણી આખો માણસ ડૂબી જાય તે પ્રકારની છે પરિસ્થિતિ, તેના કારણે અત્યારે આ મશીનો છે તેને કાઢવામાં આવી રહ્યા છે. આપણી સાથે કેટલાક વેપારીઓ છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, સૌથી પહેલાં તો સ્થિતિ અહીંયા આગળ શું સર્જાઈ છે, કેટલા પાણી છે અંદર હજી પણ? હજી સમજો ને, મૂળ તો આ વરસાદ વધારે હોવાથી ખાડી બેક મારી અને અમારો પૂણા બોમ્બે માર્કેટ રોડ છે અને ગ્રાઉન્ડ ફ્લોરમાં આખી સોસાયટીમાં મિનિમમ 3 થી 2.5 થી 3 ફૂટ પાણી ભરાઈ ગયેલા છે અને જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જે સ્થાનિકો રહેવાસી અને ગૃહ ઉદ્યોગ તરીકે કામ કરતા થાય એના માલ સામાનનું બહુ મોટી નુકસાની થયેલી છે. અચ્છા, આ આખી ઘટના બની, વરસાદ 5:30 રોકાઈ ગયો, તે પછી તમારો કોર્પોરેટર કે કોઈ આવ્યા ખરા જોવા માટે? હા, કોર્પોરેટરો આવ્યા હતા અને એમ તો અધિકારીઓ જ્યાં જ્યાં પાણી ભરાવાના પોકેટ હતા ને ત્યાં સ્થાનિક ઊભા રહી અને જાળીઓ ખોલી, પણ પાણીનો ફ્લો જ ઉપરથી એટલો હતો એટલે મૂળ પાણી ભરાવો જ ને વરસાદ ને ખાડી બેક મારી અને પાણીનો નિકાલ પૂરો થઈ શક્યો નહીં. અંદરના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. જે ગોડાઉન અહીં આગળ આવેલું છે તેમાં જે પાણી છે, મશીનરી અંદર ડૂબેલી જોવા મળી રહી છે અને તેને કાઢવા માટેની કામગીરી છે તે હાલ તો કરવામાં આવી રહી છે. જોકે વરસાદ રોકાઈ ચૂક્યો છે, પરંતુ એસએમસીની ટીમો છે તે હજી પણ જે સ્થળો પર પહોંચવા જેવું હોય ત્યાં આગળ ન પહોંચી હોય તે પ્રકારની સ્થિતિ છે. સોફો અને જે અલગ અલગ મશીનરી છે તેને કાઢવા માટે કવાયત છે તે કરવામાં આવી રહી છે. આખો માણસ અહીંયા આગળ ડૂબી જાય તે પ્રકારની સ્થિતિ છે. આપ અંદર એક વ્યક્તિ ઊભેલો હશે, તે જોઈને અનુમાન લગાવી શકતા હશો કે પાણી છે તેની સ્થિતિ અત્યારે તેનું સ્તર કેટલું છે અને હાલમાં અલગ અલગ જે સંસાધનો છે તેને બહાર કાઢવા કવાયત હાથ ધરાઈ રહી છે. કેમેરામેન રાજ ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, સુરત. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે સેઠી ગામથી વેલચા ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો. ઉમરપાડા તાલુકાના વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. લો લેવલ કોઝવે પર ફરી વળ્યા છે કીમ નદીના પાણી અને પરિણામે આવ્યું કે આ રસ્તો વાહન વ્યવહાર માટે સાવ બંધ થઈ ગયો છે, કેમ કે ઓવરટોપિંગ પાણી ત્યાંથી તેજ પ્રવાહમાં પસાર થતું જોવા મળી રહ્યું છે. લો લેવલ કોઝવે ઉપર કીમ નદીના પાણી ફરી વળ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અને ઉપરવાસમાં ખૂબ જ વરસાદ છે અને એટલે જ સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક વધી છે. નદીમાં તેજ પ્રવાહ સાથે પાણી આગળ વધી રહ્યું છે. જેટલા પણ લો લેવલ કોઝવે છે ત્યાં મોટાભાગના કોઝવેની આ જ સ્થિતિ છે. ઓવરટોપિંગ થઈને પાણી પસાર થઈ રહ્યા છે અને આ રસ્તા બંધ થઈ ગયા છે. સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ. મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. પાંડેસરા 4 રસ્તા પાસે વાહન ચાલકો ફસાઈ ગયા. ઉધનાથી પાંડેસરાથી નવસારીને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. સુરતની મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે. સુરતમાં જ્યારે પણ આવો અનરાધાર વરસાદ પડે એટલે ખાડી પૂર આવતું જ હોય છે અને એ ખાડી પૂરના કારણે લોકો પરેશાન થઈ જતા હોય છે. ગેરકાયદે નિર્માણો અહીંયા એટલા થયા છે જેના કારણે ખાડી પુરાઈ ગઈ અને હવે જ્યારે પણ વરસાદ પડે એટલે ખાડીનું પાણી ઓવરફ્લો થઈને આસપાસના વિસ્તારમાં ફરી વળે છે.
સુરતમાં ભારે વરસાદ પછી મીઠી ખાડીમાં પૂરની સ્થિતિ. પહેલીવાર મીઠી ખાડી બ્રિજ પાણીમાં ગરકાવ થયો. ડુંભાલ પાણીની ટાંકી સુધી પાણી ફરી વળ્યા. મીઠી ખાડી અને લિંબાયત વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અનેક સોસાયટીના લોકો પાણીમાં ફસાઈ ગયા છે અને ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સુરતમાં સ્થિતિ એવી છે કે શું સ્લમ વિસ્તાર કે શું પોશ વિસ્તાર, દરેક જગ્યાએ સ્થિતિ દરેક નાગરિકની એક સરખી છે. અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. એ પછી ઝૂંપડા હોય કે મોટા બંગલા હોય, લોકો પરેશાની ભોગવી રહ્યા છે. કોઈ વિસ્તાર સ્લમ, કોઈ વિસ્તાર પોશ વિસ્તાર હવે સુરતમાં રહ્યો નથી. એટલા પાણી દરેક જગ્યાએ જોવા મળી રહ્યા છે. બોટનો સહારો લેવો પડે રસ્તા ઉપરથી પસાર થતી વખતે, તો એ કેટલી શરમજનક વાત ત્યાંના સ્થાનિક જે મહાનગરપાલિકાના પદાધિકારીઓ હોય તેમની માટે છે. મીઠી ખાડી અને લિંબાયતમાં તો ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પાંડેસરાની ભેદવાડ ખાડી પણ ઓવરફ્લો થઈ. ભેદવાડ ખાડીની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. નાગસેન નગરમાં 4-4 ફૂટ પાણી ભરાયા છે. ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ઘર વખરીને નુકસાન થયું છે. અનાજ પલળી ગયું છે. માલ સામાન પલળી ગયો છે. આખી રાત લોકો આવી રીતે રહેવા માટે મજબૂર બન્યા છે. પીવાનું પાણી, દૂધ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ મેળવવામાં પણ એટલી મુશ્કેલી લોકોને પડી રહી છે. 4-4 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા. પરેશાનીનો સામનો ખાડી વિસ્તાર, ખાડીની નજીક આવતા વિસ્તારોમાં લોકોને થઈ રહ્યો છે. આ જુઓ, ગળાડૂબ પાણી. ત્રાહિમામ પોકારી ઉઠી છે સુરતની જનતા, કેમ કે દર વર્ષે આવી જ પરિસ્થિતિમાંથી તેમને પસાર થવું પડતું હોય છે. દર વર્ષે આ સ્થિતિ સર્જાતી હોય છે. સુરત જિલ્લામાં કીમ કોસંબાને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે. ગાયકવાડી માર્ગ બંધ છે. રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે ગાયકવાડી માર્ગ બંધ થઈ ગયો છે. પાણી ભરેલા રસ્તામાં એક કાર ફસાઈ ગઈ. પછી પોલીસ ધક્કો મારીને આ કારને બહાર કાઢતી જોવા મળી. મનાઈ છતાં પણ લોકો જોખમ ખેડે છે. અંતે પોલીસ પ્રશાસને આ ગાડીને ધક્કો મારીને બહાર કાઢી. રસ્તો દેખાઈ નથી રહ્યો. પાણી જ પાણી છે. ક્યાંય કોઈ પણ દુર્ઘટના બની શકે છે. તો શું કારણ લોકો આવું જોખમ ખેડતા હોય છે? પોલીસ ત્યાં હાજર હતી એટલે તેમને મદદ મળી ગઈ. આપણે એવા પણ દ્રશ્યો જોયા છે કે તેજ પ્રવાહમાં ગાડીઓ પણ તણાઈ હોય. સુરત જિલ્લાના માંગરોળનું વડોલી ગામ સંપર્ક વિહોણું થઈ ગયું. ગામમાં જવા માટેનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વડોલી ગામ તરફ જતો એકમાત્ર રસ્તો પાણીમાં ડૂબ્યો. રસ્તા ઉપર ટોકરી નદીના પાણી ફરી વળ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો છે. છતાં કેટલાક લોકો જોખમી રીતે આ રસ્તો પસાર કરતા જોવા મળ્યા. નદીનો પ્રવાહ અહીંયાથી પસાર થઈ રહ્યો છે. ગમે ત્યારે પ્રવાહ વધી શકે છે. એવા સંજોગોમાં પણ લોકો જીવનું જોખમ ખેડીને બાઇક લઈને પસાર થતા જોવા મળ્યા. જિલ્લામાં પણ ખૂબ વરસાદ વરસ્યો છે. સ્થાનિક જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળનું વડોલી ગામ સંપર્ક વિહોણું બની ગયું, કેમ કે ગામ સુધી પહોંચવાનો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ ગયા, જેના કારણે આ રસ્તા ઉપરથી પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે. વડોલી ગામ તરફ જતો એકમાત્ર રસ્તો છે આ. એની ઉપર પણ પાણી ફરી વળ્યા છે. તાપીથી સમાચાર. તાપી જિલ્લામાં વરસાદના કારણે અનેક રસ્તા બંધ છે. 2 દિવસથી વરસતા વરસાદના લીધે અનેક માર્ગો બંધ થઈ ગયા. ઓવરટોપિંગના કારણે પંચાયત હસ્તકના 38 માર્ગો બંધ છે. વ્યારામાં 9, ડોલવણમાં 12 રસ્તા બંધ છે. વાલોડ તાલુકામાં 15 અને સોનગઢમાં 2 રસ્તા બંધ છે, કેમ કે આ રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા છે અથવા તો પાણી ફરી વળવાના કારણે રસ્તા અત્યંત ક્ષતિજનક થઈ ગયા છે, જેના કારણે અહીંયા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આવા પંચાયત હસ્તકના 38 માર્ગો બંધ છે. વ્યારામાં 9, ડોલવણમાં 12, વાલોડમાં 15 અને સોનગઢમાં 2 માર્ગો બંધ છે. તાપીના વાલોડ ગામમાં વરસાદથી રસ્તા બંધ થઈ ગયા. નાલોઠાથી કેળફુઈ તરફ જતો રસ્તો બંધ થઈ ગયો. માર્ગો પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઓવરટોપિંગ એટલે કે રસ્તા ઉપરથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેના કારણે અનેક રસ્તા બંધ થઈ ગયા છે. નાલોઠાથી કેળફુઈ જવું હોય તો રસ્તો જ દેખાતો નથી, કેમ કે ચારે તરફ પાણી જ પાણી છે. રસ્તો ક્યાંથી પસાર થાય છે એ જ ખબર ન પડે. જમીન દેખાતી નથી. તો તાપી જિલ્લાના વાલોડની વાલ્મીકી નદી બે કાંઠે છે. ઉપરવાસમાં વરસાદના કારણે વાલ્મીકી નદીની સપાટી વધી વાલોડમાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. વાલોડથી સમરિયાલી ફળિયાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને નદી બે કાંઠે વહેતી જોવા મળી. નદીમાં પાણીનો તેજ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ ખૂબ વરસ્યો. નદીમાં પાણીની ભરપૂર આવક થઈ અને વાલ્મીકી નદીમાં પૂરની સ્થિતિ હાલ છે.